मड़ चिंता विघन विनाशनी जन कमड़ासनी सकत मड़ वीस रे हथी हंस वाहिनी माता दुर्गा तू अमने देहु सुम माँ कुलदेवी कष्ट कापजो जन माड़ी प्रेमाणी करजो ईवा माड़ी अवनी ऊपर एक छे हे मने आप तणो आधार तो एक मन उचाटियन तमे राखो नहीं मानव हृदय पण एक एक मन उचाट अन तमे राखो नहीं मानव हृदय वाहिनी सघड़ी वाट ये तो सावड़ी करशे सामड़ो जीवन नी वहिमी बधी जाई जोनवा ये तो सावड़ी करशे भगवान श्री कृष्ण नो जन्म 15 होड़मा सैका में राजस्थान की धरती पर तुरा शाखा राजपूतों में जे थियो रामदेव जी महाराज तरीके जेने जाता धर्म ने बचाव्यो एमनी पाठ प्रसादी आज वाड़ा परिवार ने आंगणे राजूभाई ने आंगणे एमना पिताश्री भीमाभाई मेपाभाई वाड़ा एनी प्रथम पुण्यतिथि एमा हेमंतभाई जो कि कोरोना पछी में प्रथम वखत मिल्या बाकी बहु भेरा फेरा पण आ वैसमा गाड़ो एवो गयो अद्भुत जेनी पासे सूर ज्ञान अने गळानी ताकात एक आखी लय ढब पोतानी एक आगवी शैली एमने गणपति वंदना करी बारोट साहेबे सुंदर मजाનું संचालन કર્યું મહાનુભાવોના સન્માન કર્યા હવે મારા ભાગમાં જે કંઈ બોલવાનું આવ્યું છે હું બોલવાની શરૂઆત કરું એ પહેલાં એક વિનંતી તો આ પૈસા દેવાવાળાને ભાઈઓને કરું તમે એક બાજુ આમ થોડુંક મારું માનો છો તો તમારું આસન જો ઓલી બાજુ લઈ લ્યો હા એટલે અરે આમ ઠેઠલા સ્ટીરિયા ધરાવી દેજો કારણ કે તાકાત જાજી છે હારા હારાને ધ્યાન દે મારું જાય आजूबाजू वाला ध्यान जाए मारू जाए हाँ एटले कोईनु ध्यान न पड़े ने मार बापू एक बधु व्या जाओ एटले भजन वाला ने मजा आवे साहित्य वाला ने मजा आवे कारण के आ लाइव प्रोग्राम छे मित्रों आमा तो तमारी ने मारी हाम हामी आँखों मळे हृदयना भाव मळे तालीम मळे होकारो मळे પડકારો मळे एनी मजा होय खाली सांभळो एटલું મહત્વનું હોય તમને 20 રૂપિયા લતાજી सांभळवा जड़े पण ई कचकड़ामां मढाई गयुं छे मृत्यु थई गयुं छे अने अमे तमारा हामां जीवता जागता बैठा छे वेत्याण पाणीमां बंधियार पाणीमां जेटलो फेर पड़े ने एटलो केसेट सांभळवामां अने लाइव प्रोग्राममां फेर पड़े आ जीव तो जीव हामो बैठो छे जीवता जीवने हामे जे कई बोलवुं सत्संग करवो आज राजूभाई ने आंगणे एवा बधा राजकीय व्यक्तिओ महानुभावो खूब पधार्या छे संतो मंतो भक्तो कलाकारो भावथी प्रेमथी अने दरेकने टाणे समये बोलाई जाए गवाई जाए तो आनंद आवे
એટલા માટે થઈ. પણ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ, જો શબ્દ મજાનો એ લખ્યો છે પુણ્યતિથિ. તિથિ સમજાય, મરણ તિથિ સમજાય. આપણે એમ કહીએ કે મરણ તિથિ છે તો સમજાય, પણ વિચાર કરનાર વિચાર કરે કે આગળ મરણ શબ્દને બદલે સ્વર્ગસ લખી અને પછી પુણ્યતિથિ લખ્યું. પુણ્યતિથિ લખવા પાછળનું કારણ કે હમણાં જે ભાઈએ જાહેરાત કરીને કે અમારે આંગણે આવેલી બેનું દીકરીઓ એને જે કાંઈ દેવાનું છે એ બધો વહીવટ અમે કરશું. તો ગત આત્માની પાછળ તમે જે કાંઈ દો, આપણે કહીએ કે મેરા વાહે મરાતો નથી, 100% વાત છે, મેરા વાહે મરાતો નથી, પણ કંઈક કરાય તો છે. મેરા વાહે મરાતું નથી પણ કંઈક કરાય તો છે. બેનું દીકરીઓ ભાણેજડા બાવા સાધુ જે કોઈ આવે એને વ્યવસ્થિત રીતે અન્ન વસ્ત્ર અને ધનથી પ્રસન્ન કરવા. હવે એ ગત આત્માને પહોંચે છે કે નથી પહોંચતું એમાં શાસ્ત્રો ક્યાંય એકમત નથી. પહોંચે છે કે નથી પહોંચતું એમાં શાસ્ત્રો કોઈ એકમત નથી, પણ દેનારાનું પોતાનું જમા થાય છે, 100%ની વાત છે, એ 100%ની વાત છે. તો પોતાનું જમા કરવાનો જે અવસર મળ્યો છે, વર્ષ દિવસે રાજુભાઈને એમના ધર્મપત્નીને એમના દીકરાઓને બેનો દીકરીઓને આપી અને પુણ્ય કમાવાનો જે અવસર મળ્યો છે, એટલે લખાણું છે કે આજની તિથિ છે ને પુણ્ય તિથિ છે, પુણ્ય કમાવાનો અવસર મળ્યો છે. તો એને પુણ્ય કમાવાનો અવસર મળ્યો, એમાં તેમને સંતવાણી કરી. તમને શેનો અવસર મળ્યો? તમે એમ કહો કે અમને સાંભળવાનો અવસર મળ્યો, અમને સાહિત્ય સાંભળવાનો અવસર મળ્યો. હું એમ કહે કે ના, એ તો તમે બધાયમાં સાંભળી શકો. આ તમને અવસર મળ્યો છે ને તમારું જે ઈષ્ટદેવ ઉપર જ્યાં તમારી શ્રદ્ધા હોય ને એને દ્રઢ કરવાનો અવસર મળ્યો છે. જેટલી બને એટલી શ્રદ્ધા દ્રઢ કરવી. માનો રામને, કૃષ્ણને, શિવને, શક્તિને, રામાપીને જેને માનતા હો, એમાં બહુ ફરવું નહીં, બે દીવાન. હા, નકર આપણે તો ભગવાન એવો જોઈએ કે આપણા 3 દી કામ કરી દેવો જોઈએ. 3 દી કામ ન કરી દે સૌથી ભગવાન બદલાવી નાખીએ. આપણે તો ભગવાન એવો જોઈએ કે આપણા કામ કરી દેવો જોઈએ. 3 દી ન કરે સૌથી ભગવાન બીજો. એમ નહીં, જ્યાં છે તમારી શ્રદ્ધા ત્યાં શ્રદ્ધા દ્રઢ થવી જોઈએ. અને એમાં આ ગુરુ ગાદીથી પધાર્યા છે, સંતો પધાર્યા છે, એટલે એક એવા છવૈયાથી શરૂઆત કરું છું જેની પર મારે થોડુંક બોલવું છે. तात मिले पूर्णिमात मिले सुत भ्रात मिले युवती सुखदाई. तात मिले पूर्णिमात मिले सुत भ्रात मिले युवती सुखदाई. राज मिले गजबाज मिले सुख साज मिले मनवांचित पाई. लोक मिले सुरलोक मिले विधि लोक मिले वैकुंठ जो जाई. संत समागम दुर्लभ भाई, संत समागम दुर्लभ भाई. मायान ममता तनान जन हृदय न लागा होई रोग. ए जेवा संत रे समरवा जोग. ओला धीरे उगंता दादवा. એવા સંતોનું સાનિધ્ય મળ્યું છે. આ તમને વરાહવાનું ટાણું મળ્યું છે, અવસર મળ્યો છે. तात मिले पूर्णिमात मिले सत भ्रात मिले युवती सुखदाई. राज मिले गजबाज
सुंदर और मिले सब ही सुख सुंदर और मिले सब ही सुख બધું મળે માં મળે બાપ મળે ભાઈ મળે કુટુંબ મળે બધું મળે સુંદર ઓર મિલે સબ હી સુખ બધા પ્રકારના સુખ મળે પણ સંત સમાગમ દુર્લભ ભાઈ એવા સંતોના સાનિધ્યમાં તમે જે દાન પુણ્ય કરી રહ્યા છો 8 મહિનાનો મે વરહે એમ જે વરહી રહ્યા છો દેવું મારું દાજવું અન જાલવી ખગારી જત કલો કે સિણ ઠાકરા જેટલી વહમી ખતરી યુકે થી લંડન થી મહેમાનો પણ પધાર્યા છે સંતો પણ પધાર્યા છે એટલે એક છંદની કડી આજે ગાઉં છું એ કઈ પછી મારે એકાદ બે પ્રસંગ એકાદી વાત તો આપની સમક્ષ કરવી છે એટલી ઘડી ઘોર કરનારા બધા પોરો ખાઈ જાય વળી પાછો એક મોકો દે ઘોર કરવાનો એટલે હા એ લઈ જાઓ મારો વાપલ્યો ઝપડથી લઈ જાવ કડી પૂરી કરું ત્યાં સુધીમાં દુષ્કાળ ડરાવે ફાડ પડાવે મેં ઘણી આવે મરજાવે દુષ્કાળ ડરાવે ફાડ પડાવે મેં ઘણી આવે મરજાવે એ વખતે આવે કવિ ગુણ ગાવે બોત વિજાવે વિજાવે દાતાર નિભાવે પણ દુઃખ પાવે ના મુખ જાવે દામનથી દાતાર નિભાવે પંડિત પાવે ના મુખ જાવે દામનથી ધનવા પરવાનું રણ ચડવાનું ના મરદાના કામનથી ધનવા પરવાનું રણ ચડવાનું ના મરદાના કામનથી ધનવા પરવાનું રણ ચડવાનું ના મરદાના કામનથી હવે મારો બાપુલિયો લઈ જાઓ નિરાત પાછું હું તમને કહું એ મિત્રો કેમેરા વાળા ભાઈઓને વિનંતી કરું હવે સંગીત આવે ને તે પાછા બધા એના સીન લઈ જાઓ બાપા અહીંયા કાનમાં ભરાવ્યું સાંભળે નહીં આપણું તો ભલે ભલે વાંધો નહીં હા એ ત્યાં કબીજાને કહી દે સમજાવી દે ત્યાંથી સંચાલન થતું ત્યાં સમજાવી દે પણ મારે કહેવાનું એટલું છે કે એક મૃત્યુના વર્ષે તેથી થઈ છે અને આપણે મળ્યા છે જાત છે ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃત્યુ છે તસ્માત પરિહાર્યા છે નાનું સોચંતી પંડિતા ભગવાન કૃષ્ણે કીધું છે કે જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે મરેલાનો જન્મ નિશ્ચિત છે જાત છે ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃત્યુ છે
આમાં જ્ઞાની પુરુષ એ દુઃખ કરતો નથી. હવે આમાં જન્મ એટલે ખાલી આપણી કાયા જન્મ એમ ન માનવું. કાયા દિનમાં પછી ઘણું જન્મ. દાખલા કે હું છું હેમંતભાઈ છે, એક વખત અમારો કાયા તરીકે જન્મ થયો, બીજી વખત મારો કલાકાર તરીકે જન્મ થયો, કોઈનો ખેડૂત તરીકે થયો હોય તો કોઈનો વેપારી તરીકે થયો હોય. એક જન્મ બીજો હોય, બીજો જન્મ પાછો બીજો થાય. પણ જે જન્મ થાય મરે. કલાકાર ગમે એવડો મોટો થાય તો એક દી કેવું પડે ભાઈ હવે મારું ગળું હાલે એમ નથી. લતા મંગેશકરને કેવું પડે બાપા હવે રેકોર્ડિંગ નહીં. જેનો જન્મ થાય એનું મૃત્યુ નિશ્ચિત. એમાં વિદ્વાનો જ્ઞાનીઓ દુઃખ કરતા નથી. અને અસ્મિન્યથા દેહે કૌમાર્યો ઓનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતી. એમાં ધીર માણસ છે એ મોહ પામતો નથી, પણ એની પાછળ કંઈક સત્કાર્ય કરે છે. અને એવું સત્કાર્ય આજે રાજુભાઈએ પોતાના પિતાશ્રીની પાછળ કર્યું છે. ધન્યવાદને પાત્ર છે. ભગવાનનો પાઠ પ્રસાદી અને આવા સત્કાર્યની અંદર જે કલાકારો, હવે આ દીકરીઓને કહી દીધો કો ઘડીક વાર, એટલે બેટા હવે તમે લઈ જાઓ બાપા. એટલે બોલવા વાળાને થોડીક આ બધી તકલીફો થતી હોય. હિંમતભાઈ બેઠા ને, હેમંતભાઈ હમણાં એક બે પ્રોગ્રામોમાં મને એવો અનુભવ થયો ને, પછી મેં તો ફેસબુક ઉપર મારા મિત્રો એટલે બધાને ખ્યાલ આવે, ફેસબુકમાંથી મેં મારી પોસ્ટ લખીને મૂકી દીધી કે બાપા જેને સાંભળવું હોય ને એ જ મને પ્રોગ્રામ માટે ફોન કરજો, નકર જે માતાજી ભગવાન ઘણું દીધું છે ખાઓ રોટલા. એક એક ભજન, એક એક દુઓ હેમંતભાઈને ખબર હોય ક્યાંથી મેળવો, કઈ રીતે મેળવો, એને એમ હાવ નાખી ન દઈએ જો તમારે એને ઝીલવાની તાકાત ન હોય તો. એટલે અમને થોડુંક આ બધું અડચણ થાય ને માફ કરજો. બધા એ દીકરીઓને ખબર ન હોય, પણ આવવાવાળા બેહવાવાળાને કહી દીધો કે બહુ હડિયાપાટી ન કરે અને તમારી સેવાને ઘડીક વાર બંધ રાખજો. એટલે બે વાતો કરી, કારણ કે વાતો મારે કરવી, તમારા બે શબ્દો કેવા છે. તો મૃત્યુ પુણ્યતિથિ નિમિત્તે આપણે મળ્યા છીએ, એમાં તમારા તરફથી જે કંઈ ઘોર થાય છે એટલે જાહેરમાં કહું છું કે ધર્મને બહુ ગૂંચવી ન નાખો. આ દેશનો ધર્મ બે જગ્યાએ નિષ્ફળ ગયો. લ્યો ને આ સંતો બેઠા છે ને ત્યાંથી શરૂઆત કરું. આ દેશનો ધર્મ, અમે તો રાજકીય વ્યક્તિઓ બેઠા છે, આમાં એટલા સંતો જ બેઠા છે, શરૂઆત ત્યાંથી કરું. દેશનો ધર્મ બે જગ્યાએ નિષ્ફળ ગયો. પાણામાં પરમાત્મા દેખાડી હઈ ગયો, જીવતા માણસમાં ન દેખાડી હઈ ગયો. પાણામાં દેખાડી હઈ ગયો, જીવતા માણસમાં ન દેખાડી હઈ ગયો. બીજો એ જગ્યાએ નિષ્ફળ ગયો, તમારી આવકની કમાણીમાંથી 10મો ભાગ કઢવી હઈ ગયો, એના બુંદી ગાંઠિયાના જમણવાર કરી હઈ ગયો, એના ઉત્સવો કરાવી હઈ ગયો, એના મંદિરો કરાવી હઈ ગયો, 10મો ભાગ કઢવી હઈ ગયો, પણ તમારા ઘરમાં આવક થાય નીતિ નીચ થવી જોઈએ એ ન કરાવી હઈ ગયો. આ તો બસ 10મો ભાગ કાઢી નાખો એટલે તમારું ધન શું. તો આ વાઇટ કરવાનો બહુ સારો ધંધો કહેવાય. સાંજ સુધી લાખનું કરી આવું ને આજે 10 દઈ દેવા. આથી મોટો બીજો જ વાઇટ હાવ સીધો સાદો સરળ છે. એને મારી ભાષામાં કહું તો જે ઘડીએ, જે પલે, જે સમયે, જે જ્ઞાતિમાં તમને જન્મ મળ્યો હોય, જે ઘડીએ, જે પલે, જે સમયે તમને જે પાત્ર ભજવવાનું મળે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાઓ. ભાઈ તરીકે, મિત્ર તરીકે, હારા તરીકે, નોકરિયાત તરીકે, જજ તરીકે, વકીલ તરીકે, સાધુ તરીકે, સંન્યાસી તરીકે, અટાણ મને કલાકાર તરીકે બોલવાનું પાત્ર મળ્યું, તમને સાંભળવાનું પાત્ર મળ્યું, જે પાત્ર મળ્યું એને પૂરો ન્યાય દઈ જાઓ એટલે તમે સંસાર સાગર તરી ગયા. પછી ભવસાગર તારવા વાળો બેઠો છે, તારવાય તારે ન તારતા ક્યાં હાકડ કરીએ. એક વખત પાત્ર મળ્યું. ભગવાન બુદ્ધ બે શબ્દો પર કોઈ જ નથી બોલ્યા, આત્મા ને પરમાત્મા. આના આપણને જવાબ જ નથી આપ્યો. ભગવાન બુદ્ધે કોઈને પૂછતું કે આત્મા છે, પરમાત્મા છે, ત્યારે બુદ્ધ મૌન થઈ ગયેલા. અને કોઈ એમ કે તમે કેમ બોલતા નથી, એટલે બુદ્ધ એટલું કહેતા તને બાણ લાગે તો પેલા તો બાણ કાઢવાની કોશિશ કરી કે ક્યાંથી આવ્યું ને કેણે ફેંક્યું ને કઈ રીતે ફેંક્યું ને કઈ બનાવટનું છે ને ક્યાં લોખંડમાંથી બન્યું છે ને કઈ દિશામાંથી આવ્યું છે ને એની તપાસ કરવા જા. એ કે લાગે એટલે તો બરાબર કાઢવાનું જ કરીને કે તો બસ માણાને ખોડી અવતાર દીધો છે, માણા થઈને જીવી જાય પછી ભગવાન હશે મળી જાય. ખોટી માથાકૂટમાં હું પડ્યો. એક વખત તો માણા છો, માણા તો થઈ જાય પૂરો. આવો સીધો સાદો સરળ આપણો આ ધર્મ છે, એને ગૂંચવી નાખ્યો.
એટલે સરળ છે, સીધો છે, સાદો છે. હવે મનુષ્ય દેહ મળ્યો, અટાણ મને બોલવાનું પાત્ર મળ્યું, મારે મારા પાત્રને પૂરો ન્યાય દઈ જવો જોઈએ. તમને સાંભળવાનું પાત્ર મળ્યું, વરહવાનું પાત્ર મળ્યું, તમારે તમારા પાત્રને પૂરો ન્યાય દઈ જવો જોઈએ. સાધુ તરીકે આમાં સાધુ ખૂબ બેઠા, સાધુ તરીકે પાત્ર મળ્યું. એક જૂનો દુઓ કહેવાય છે, આપણે બધા ખૂબ સાંભળ્યો હોય. સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ બોલે નહીં અને તાર્યા માથે ભાવ. સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ. સંત તારી દે, હારો દીકરો તારી દે, અને તુંબડું તારી દે. અને તારી દેમાં મારી ના નથી, પણ એટલું યાદ રાખવું, તુંબડું પોતે તેડી વાળું ન હોવું જોઈએ. તુંબડામાં પોતામાં તળી હોય તો તુંબડાના ડૂબાડ્યા પછી તરે નહીં, ચોણીના ફુગા કરી નાવા પીડ્યા છે, ખબર છે. ચોણીના ફુગા કરી નાવા પીડ્યા છે ને ખબર છે. ફુગો ઊંધો થાય ને પછી કાંકો પગ માથે પડે તો થાય ને કાંકો ફુગો ફોડે તો થાય, બાકી ફુગાના ડૂબાડ્યા પણ તરે નહીં. એમ સમાજના ઘડતરમાં સાધુઓનો બહુ મોટો ફાળો છે, પણ એટલો જ એને માથે જવાબદારી પણ છે, એટલી જ બધી તાકાત છે. કારણ કે સમાજને 5 વ્યક્તિ ઘડે છે. સમાજ એનું અનુકરણ કરે સાહેબ. ભગવાન કૃષ્ણ બોલ્યા ગીતામાં, યત્યત આતર્તિ શ્રેષ્ઠ હત તે વિતર જનાહ સય પ્રમાણમ કૃત્ય લોક હત તનું વર્તતે. મોટો માણસ જે આચરણ કરે એની પાછળ પાછળ સમાજ હાલે. હાવ સીધો સાધો દાખલો તો અમે કલાકારો બધા કોટીઓ પહેરીને, હિંમતભાઈ આપણે જાતા, અમે હિંમતભાઈ તો ઓછી પહેરી છે, અમે કલાકાર પ્રોગ્રામ દઈએ એટલે સભા માથે કોટી ચડાવીને પ્રોગ્રામ દેવા જતા. ત્યાં સુધી સમાજે અમારું અનુકરણ ન કર્યું, પણ જેથી નરેન્દ્ર મોદીએ કોટી તે જ પછી લાગત રાજકારણીઓ નાના મોટા જેટલા હોય એટલા કોટી ધારણ કરીને. એટલે કે મેરવો બાપુ એમ કહેતા કે આ ફિલ્મના અભિનેતા અભિનેત્રીઓ, આ ગાંધીનગરમાં દિલ્હીના અટનાના રાજકારણીઓ ખંભે રામસાગર નાખી નથી આટા મારતા, નકર આંબલગઢમાં રામસાગર વાળાનો પાર ન હોત, બજારમાં રામસાગર વાળાનો પાર ન હોત. હા હા, આ મોટા માણાનું અનુકરણ છે. એટલે જે સાધુઓ સંતો છે, જે મોટા છે, એની જવાબદારી બહુ મોટી છે. મોટું અમથું નથી બનાતું, મોટું અમથું નથી બનાતું. અમારે કવિ કાગની જો ઘણી વખત છે ને, આખા ભજનની મજા ન હોય, કડીની મજા હોય. ઘણી વખત આખી કડીની મજા ન હોય, લીટીની મજા હોય. ઘણી વખત આખી લીટીની મજા ન હોય, એક શબ્દની મજા હોય. વાલ્મીક રામાયણની અંદર વાલ્મીકીજી એટલું લખ્યું કે મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી યદ્રછયા પ્રાસાદે, એવો શબ્દ લખ્યો. ખાલી અગાસીમાં ચડી એમ ન લખ્યું, નકર લખ્યું તો હું વાંધો હતો. યદ્રછયા પ્રાસાદે, અકારણ અગાસી ઉપર ચડી, આવો શબ્દ લખ્યો બાપુ. યદ્રછયા પ્રાસાદે, અકારણ અગાસી ઉપર ચડી. હામી કૌશલ્યાની દાસી ઉભી, બેન કેમ તૈયાર થઈને ઉભી? કે તને કઈ ખબર નથી અમારો રામ રાજા થાય? હે કે રામ રાજા થાય તને ખબર નથી? બસ મોઢું મળી નીચે ઉતરી, પછી હું બન્યું તમારી મારી નજર સામે છે. પછી શું બન્યું એ તમારી મારી નજર સામે છે. અહીં મજાનો શબ્દ છે, યદ્રછયા પ્રાસાદે, કારણ વિનાની અગાસી ઉપર ચડી. કોક નિયતિ, કોક બળ, કોક ખેલ એને અગાસી ઉપર લઈ ગયું. વાલ્મીક તમે મને કહે છે કે હવે તમારે જેટલું દાખલ કરવું એટલું કરી દો. કોણ લઈ ગયું? દશરથનું મોત લઈ ગયું, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો, હનુમાનનું મિલન લઈ ગયું, લંકાનું દહન લઈ ગયું, મારીતનું મરણ લઈ ગયું, વિભીષણનું રાજ લઈ ગયું, સુગ્રીવની મિત્રતા લઈ ગઈ. કોણ લઈ ગયું? સીતાનું હરણ લઈ ગયું. વાલ્મીકે તમારે જેટલું દાખલ કરવું દાખલ કરો. હું એટલું કહું કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ, કારણ વિનાની અગાસી ઉપર ગઈ. સાહેબ આ મજા છે, એક શબ્દની મજા આખા શ્લોકમાં. એમ કવિ કાગના ભજનની એક લીટીના એક શબ્દની મજા ખાલી તમને કહું. એ જે તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો એને આપજે. આમાં તમને એમ લાગશે હું મજાનો શબ્દ, અતિ મજાનો શબ્દ. તારા આંગણિયા પૂછીને કોઈ આવે, રખડતો આવે એમ નહીં. થાઈકોન ડેલી રસ્તામાં આવીને ઘરી ગયો એમ નહીં, તરસ લાગીને આવી ગયો એમ નહીં, તારું ઘર રસ્તામાં આવ્યું ને આવ્યો એમ નહીં. પૂછીને
અંધેડાથી પૂછતો આવે મહેરાજુભાઈ વાળાને ઘરે જવું છે, કેશોદથી પૂછતો આવે, માળિયાથી પૂછતો આવે, ફલાણા ભાઈના ઘરે જાવું, ફલાણા અપાને ઘરે જાવું. પૂછતો ક્યારે આવે? તમારું ગામમાંથી બાયણે નીકળી અને 5-25 ગામમાં તમારું નામ ગાતું હોય તો પૂછતો આવે ને. બાકી ઘરમાંથી બાયણે નીકળ્યા ભેરા, ઘરમાંથી બાયણે નીકળ્યા ભેળા પરબાના કૂતરા ભણવા માંડે, એને હા નો આવે કે મરી ગયો અહીંયા જ રહીશ, એને તો સ્માઈલ આવી જવી જોઈએ ને. બાપુ અમુક ના ફરિયામાં ચોખા પડ્યા હોય ને, ચીકલા નેવે બેઠા વાતું કરતા મરી ગયા પકડવા હાટું થઈ નહીં નાખ્યા હોય ને, સાયકલા નો ઉતરે, એને વિચાર થાય કે આના ફરિયામાં ચોખા હોય. એક અતિશય લોભિયો શેઠને કરોડો રૂપિયા થઈ ગયા, ભાઈબંધને કીધું કરોડો રૂપિયા થઈ ગયા, કારણ કે ભાઈબંધ છે નજીકનો છે, સલાહ એને લેવાય. પણ ભાઈબંધ તમારા 2 પ્રકારના હોય, એક બૂટ જેવા હોય, એક સ્લીપર જેવા હોય. એક બૂટ જેવા ગમે એવા ગારામાં પડો, ગમે એવા મુશ્કેલીમાં પડો તો પગમાંથી ન નીકળે. બીજા સ્લીપર જેવા હોય, શેઠ લેપટા નથી, પગમાં નોખા થયા નથી, શેઠ લેપટા નથી, ભણના દીકરા પટ્ટીયું હોતા ગયા નથી. અને કદાચ નોખા નહીં પડે એની મજબૂરી છે, લાચારી છે, નોખા નહીં પડે તો યાદ રાખજો પાછળથી છાંટા તો ઉડાડશે જ. હું તો ઝીણી વાતોનો કલાકાર છું, સમજાય તો. હા હા, થોડીક ન્યા ભાઈ કુંડાળી ઓછું કરો ને, વાતો ઓછી કરો ને. ભાઈ બંને કીધું મારી પાસે કરોડો રૂપિયા થઈ ગયા, શું કરવું? કે સોનું બનાવી લે એટલે હાચવું બહુ હેલું અને પૈસા હંચવાઈ જાય. એ તમામ પૈસાની સોનાની લગડીયું બનાવી, જમીનમાં દાટી, માથે છીપડ ઢારી, રાતે ઉઠે, છીપડ ઉચકાવે, લગડી ગણે, ઢાંકી હુઈ જાય. વરી ઈચ્છા થાય તેથી ઉઠે, લગડી ગણે, ઢાંકી અને સુઈ જાય. એમાં એક દી લગડી ગણવા માટે થઈને હાથ નાખ્યો, નદીનો કાંકરો હાથમાં આવ્યો, પાછો હાથ નાખ્યો, નદીનો કાંકરો, ત્રીજો હાથ નાખ્યો, નદીનો કાંકરો, રાઈડ ફાટી ગઈ. હાય લૂંટાઈ ગયો, હાય લૂંટાઈ ગયો, હાલ લૂંટાઈ ગયો. નોકર ધોડીને આવ્યો. શેઠ શું બન્યું? કે આમાંથી લગડી કોક લઈ ગયું, નકરા નદીના કાંકરા ભરી દીધા. નોકર કે તારે તો ગણવાથી જ કામ હતું ને. નો સમજાય તે વાંધો નહીં, જેને વાપરવા હોય એને ફેર પડે. તને શું ફેર પડે? તું કાંકરા ગણી, હું લગડી ગણી, હું તારે ગણવાથી જ કામ હતું. જેને દેવું છે, જેને અકબરે એક વખત બિરબલને પૂછ્યું હતું, દેનારાનો હાથ હંમેશા માટે અધર હોય, લેનારાનો હાથ હંમેશા માટે નીચે હોય, તો જગતમાં એવું કોઈ દાન ખરું કે દેનારાનો હાથ નીચે હોય, લેનારાનો અધર હોય? દેતો એનો અધર હોય, લેતો નીચે હોય, એવું દાન ખરું કે દેનારાનો હાથ નીચે હોય, લેનારાનો અધર હોય? અને બિરબલે કીધું તો હા મહારાજ, 2 દાન છે. કે ક્યાં? કે એક તો કન્યાદાન, કન્યાનું દાન દીધા પછી કરોડોપતિ બાપ હોય તો હામાવાળાને પગે લાગતો હોય, ત્યાં દેનારાનો હાથ નીચે હોય. બીજું કે બીજું આ બાયુને બજારનું બંધાણ હોય, હામી ડાબલીને ટાણ કરતી હોય, દેનારીના હાથ નીચે હોય, લેનારી ઉપર સપટી ભરતી. આ તો બિરબલ ના જવાબ છે સાહેબ. હું કદાચ નો બન્યું હોય પણ તમારે મને સમજવા માટે સારું છે. અકબરે એક વખત બિરબલને કીધું, બિરબલ 2 મીંદડા પાયરા. મહારાજ પરે ને પાયરા? અરે મીંદડા પાયરા. હાલો જોવા આવું. આજ બપોરનું ભોજન મારે, હાનનું ભોજન મારે ત્યાં જોવા આવી ગયો. મીંદડા જોવા 2ને ભોજન કરવા બેહ્યા. 2 મીંદડા બાજુમાં આવીને બેહી ગયા. માથે ક્યાંક મીણબત્તી મૂકી. થોડી વાર થતા અકબર વખાણ કરે, દેખ બિરબલ બિલ્લા દેખ. અકબર દેખ, બિરબલ દેખ, બિલ્લા દેખ. મહારાજ બહુ તો છા આપના, બહુ તો છા, બહુ હોતા. એમાં અકબરનું ધ્યાન નબરે કોટના ખીચામાંથી સાની મુની ઊંદેડી કાઢીને બિરબલે મૂકી અને 2 મીંદડા થારીઓ ઠેકીને ઊંદેડી વાહી ગયા. અકબર બિલ્લા 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 કરતા રહ્યા. ત્યાં બિરબલે કીધું, મહારાજ એ તો ઊંદેડા ન દેખ્યા હોય ત્યાં હું મીંદડા પરે, મીંદડા પરે. આ મન છે મીંદડા જેવું છે, દીવાન સૈગ જેવું છે, વિષયને વાવડે ડોલનારું છે, પીપરાના પાન જેવું છે. અને કોઈ સદગુરુના શરણમાં બાંધી દો તો રીએ, બાકી નકરા મીંદડા પરે. આ મીંદડા પરે. મારો કહેવાનો આપણે ભાવી હતો કે આખા ભજનની માલિક એક શબ્દ મજાનો હોય. કવિ કાગે કીધું કે તારા આંગણિયા
એ પૂછીને શબ્દ મજાનો પૂછીને પૂછે ક્યારે તમારું નામ ગાજતું હોય ત્યારે, નામ ગાજે ક્યારે કહાણા હો ત્યારે. કુટુંબ માટે, નાત માટે, સમાજ માટે, ગામ માટે કહાણાઓ તઈ નામ ગાજે. અને પોતાના બળ ઉપર નામ ગાજે ને એટલે મેં શ્લોક વાંચ્યો હતો, બહુ સુંદર મજાનો શ્લોક હતો. પોતાના નામથી ઓળખાય એ ઉત્તમ, પોતાના નામથી ઓળખાય એ ઉત્તમ, બાપના નામથી ઓળખાય એ મધ્યમ, મોહાળના નામથી ઓળખાય એ કનિષ્ઠ, અને ઘરના માણસના નામથી ઓળખાય પછી તો શાસ્ત્રો પાસે શબ્દ નહોતા હોય, એમાં એને અધમાધમ લખવું પડ્યું. હા, ગામમાં ઘેર્યા પછી કૂતરું ઓળખે નહીં, આપણે કેવું પડે કે ભભીનો વર ક્યાં રહીએ. નામ કામવું બહુ અઘરું છે બાપુ. હવે સાંભળજો, કામવું અઘરું છે, હું સમજુ છું અઘરું છે, પણ એટલું જ કાયમા પછી ત્યાં ટકાવી રાખવું એ લોઘડાના તીણા ચાવવા જેવું છે. એક વખત નામ કામવું અઘરું, પણ કાયમા પછી. એટલે હું બેનું દીકરીઓને વિનંતી કરું છું, બાપ જેટલી આમાં જુવાન બેનું દીકરી બેઠી હોય ને એને વિનંતી કરું છું કે સીતાજીએ લક્ષ્મણની રેખાની બાયણે એક જ પગ દીધો તો, બે પગ નહોતા દીધા રાજુભાઈ, એક જ પગ દીધો તો. વાલ્મીકી રામાયણ લખે એક જ પગ, બીજો પગ બાયણે નહોતો દીધો, એક જ દીધો તો. અને રાવણે ઝડપી લીધા. એટલે દીકરીઓને વિનંતી કરું છું બાપ, એકેય પગ જો બહાર ગયો ને તો અહીં રાવણોની તાણ નથી એટલા પીડા, રાવણોની તાણ નથી એટલા પીડા છે. અને બાપની જાતા વાર નહીં લાગે. અને એ બાપને પૂછજો કે આ ઇજ્જત કમાતા તને કેટલા વર્ષ લાગ્યા. કોઈક દીકરીને કે બાપને પૂછો, બાપ તને આ ઇજ્જત કમાતા કેટલા વર્ષ લાગ્યા, આ દાદાની ઇજ્જત ટકાવી રાખતા કેટલા વર્ષ લાગ્યા, આમાં તો કેટલું ધન ખર્ચ્યું. એટલે હું એક જ પોઈન્ટ કહું છું કે લવ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ. પ્રેમ છે એ જીવનનો એક ભાગ છે, જીવન નથી. એક પાર્ટ છે, એક ભાગ છે, જીવન નથી. અને મારી માં તમને વિશ્વાસ, મારે તો કે એક એવો નાનકડો પ્રસંગ કેવો છે, પણ મારા હું શબ્દોને વિરામ આપી દઈ. પણ મને વચ્ચે યાદ આવે છે, તમને મારી માટે વિશ્વાસ ન હોય, આ સાધુઓ બેઠા છે એને પૂછી લ્યો. ભરતરી સાધુ થયા પછી 3 શતક લખ્યા, વૈરાગ્ય શતક, નીતિ શતક અને શૃંગાર શતક. 3 શતક લખ્યા. એમાં નીતિ શતકનો બીજો શ્લોક તમે ભણેલા છો, ગૂગલમાં સર્ચ કરીને વાંચી લેજો. નીતિ શતકના બીજા શ્લોકમાં ભરતરી લખે કે હું પિંગલાને ચાહું, પિંગલા અશ્વપાળને ચાહે, અશ્વપાળ ગણિકાને ચાહે, અને ગણિકા પાછી મને ચાહે. અમરફળની વાત છે ને, અમરફળ આવ્યું ને પિંગલાને દીધું, પિંગલા દઈ આવી અશ્વપાળને, અશ્વપાળ દઈ આવ્યો ગણિકાને, ગણિકાને એમ થયું કે આ ભવ ભોગવામાં અમર થઈને હું કરું, 92 લાખ મારવાનો ધણી અમર થાય તો સારું કહેવાય. આવ્યું પાછું ભરતરી પાસે રાઉન્ડ આવેલો ઊંધો. અટાણની ભાષામાં કહું થયું સતું, અટાણની ભાષામાં રાઉન્ડ આવ્યો ઊંધો. ક્યાંથી આવ્યું કે ગણિકા પાસેથી, ગણિકા ક્યાંથી આવ્યું અશ્વપાળ પાસેથી, ક્યાંથી આવ્યું પિંગલા પાસેથી આવ્યું. અને ભરતરીને એમ થયું હદ બારનો પ્રેમ કરતો હતો, અને એની આટલી બેવફાઈ અને પોતાના બેવફાઈનો ઘા જ અહીં લાગે ને તે બે નીકળે, કાં સાધુ થઈ જાય ને કાં બારવટીઓ થાય, ત્રીજું ન થાય. પોતાના બેવફાઈ કરે ને ઘા લાગે તે કાં સાધુ થઈ જાય. એટલે પ્રેમના ખોટા વેમમાં ન રહેતા પિંગલાને ભરતરી ન કરી ગયા. તમારી મારી હું તાકાત છે, બધા વેમ છે, વેમ. દીકરીઓને કહું બાપા વેમમાં ન રહેતી, બાપની ઇજ્જતને હાથવી રાખજો, દાદાની ઇજ્જતને હાથવી રાખજો. બાકી તો બધા માયા આ વાતું હોય, આમ કરી નાખીને તેમ કરી નાખીને, હા બધી વાતું હોય. હા એ તો જ્યાં સુધી હોય. સત્યને છવ છાયું કરે અને અછતને કોણ આપે, અજોકીય ઓલવાણી પછી ટાઢી કોણ તાપે. 100, 200, 500 માણસનું રહોડું હોય, આવો સુંદર મજાનો પ્રસંગ હોય, રહોડું હોય ને 1000 માણસ રહોડું હોય, અને કંદો એમ કે હારથિયા દોડજો. હારથિયા કયો ને તમે શું કયો? વરામાં કામ કરતા હોય પ્રસંગમાં હારથિયા કયો ને મારી ભાષા પર. હારથિયા દોડજો, બે આમથી દોડે, બે આમથી દોડે, બે આમથી દોડે. એ ભાઈ ઉપાડજો, ઢાંકજો, ટોપનું ધ્યાન રાખજો, બકડીઓ હલવા ન દેતા,
પડવા ન દેતા, એને ટેકા મૂકે, એનું ધ્યાન રાખે, એને ઢાકે, એને હલવા ન દે, એને પડવા ન દે, એને ડગવા ન દે. 7-8 એવરી ગા હોય, રાંધણું રંધાઈ જાય, ખાનારા ખાઈ જાય, વાહે વધે નાના ડબરાઓમાં હંગરાઈ જાય. એટલે ઈના ઈ ટોપને 3 રૂપિયાનો મજૂર ઢળીને ઊંધા નાખીને માથ ગારા ચોપડતો હોય. શું કરવા? થાલા થઈ ગયા. ભર્યા હતા ને ત્યાં દુનિયા અડખે પડખે ફરતી હતી, એને ઢાંકતી હતી, એનું ધ્યાન રાખતી હતી, એને ગાંઠને ટેકા મૂકતી હતી. આ દુનિયાને કોઈ દી ખબર પડવા ન દેતા કે તમે ઠાલાન થયા. દુનિયાને જેદી ખબર પડી કે તમે ઠાલાન થયા ને તમારી પાસે કાંઈ નથી, તેથી ઢળીને ઊંધા નાખીને મારે ગારા ચોપડશી. આ તો મતલબની મનુવાર અને જગત જમાડે ચોરીમાં વીણ મતલબે મનુવા. કોઈ રાબ ન રાંધે રાજીયા છે તેને સૌ છાયું. આજકાલની ક્યાં વાત કરો સાહેબ? મને એક એક શબ્દો આમ કહેતો જાઉં ને મને એમ થાય મારે ટૂંકાવી દઉં લંબાવવાની ઈચ્છા થાય. 150 જોજનનો સમુદ્ર ઠપી અને હનુમાન સીતાને ગોતવા ગયો. એનો હનુમાન વાલ્મીકના ઝૂંપડા સુધી નો ગયો. બાપુ વાત સમજાણી ને? કદાચ ને મગજમાં વ્યૂ નહીં જતી. યાદ આવ્યું મિત્રો તમને કઈ? 150 જોજનનો સમુદ્ર ટપીને જે હનુમાન સીતાને ગોતવા ગયો, એનો એ હનુમાન વાલ્મીકના ઝૂંપડા સુધી નો ગયો. વાલ્મીક મેરઠ છેટું નહોતું, અયોધ્યાથી મેરઠ છેટું નહોતું. વાલ્મીકના ઝૂંપડા સુધી તો નો ગયો, પણ રામના કાનમાં કેવા નો ગયો કે જોયું તો ખરો સીતાની લેવા સાર. અને કોઈએ રાઘવને નો કહ્યું આ તો સ્વાર્થનો સંસાર, આનું કરીમાં ધોખો કાગડા, આ તો સીતાની લેવા સાર. અને બેનું દીકરીઓ સાંભળી લેજો કે અયોધ્યા વાળા તો નો ગયા, જનકપુર વાળા નો ગયા. સાહેબ રાજભાઈ ની તો દીકરી હતી. રામાયણમાં કોઈ દાખલો દેખાડો બાપુ? અયોધ્યા વાળા તો નો ગયા, જનકપુર વાળા નો ગયા. આ દીકરી કેજો વહી જાય, એને મહેરબાની કરીને કેજો વહી જાય. અયોધ્યા વાળા નો ગયા, જનકપુર વાળા નો ગયા. એટલે મને એક ફિલ્મના ગીતની કરી છે, ભજનની હારે ઉભી રહી એવી છે, એટલે તમને કહું ભજનની હારે ઉભી રહીએ કે સુખ મેં તેરે सुख में तेरे साथ चलेंगे, दुख में वो मुख मोड़ेंगे. आ दुनिया वाले तेरा बनकर तेरा ही दिल तोड़ेंगे. देते हैं भगवान को धोखा, इंसान को क्या छोड़ेंगे. कसमें वादे प्यार वफा सब बातें हैं, बातों का कोई किसी का नहीं, ये झूठे नाते हैं, नातों का प्यार. कसमें वादे प्यार वफा सब बातें. આ તો પ્રેમની વાત નીકળી એટલે મેં લંબાવી. અહીં કોઈનું હોતું નથી. એનો એક નાનકડો પ્રસંગ. તેથી ભયંકર દુકાળની માલિકો મિતિયાળાની આયરાણી, એને એમ થયું કે દુકાળ છે ભયંકર, અને ભાઈ સગવડતા વાળો છે, થોડી જો મદદ કરી દે દુકાળ ઉતરી જાઉં. ઠેઠ મિતિયાળાથી હાલી અને ખાંભા ગઈ. ભાઈના ઊંચી ઓસરીના મકાન, વંડી હેઠી. મારા સામું જોવો મિત્રો, ખ્યાલ આવશે તો જ સમજાય વાત ને. ઊંચી ઓસરીના મકાન, વંડી હેઠી, છેટેથી કોક આવતું હોય તો દેખાય ઓસરીમાં ઉભા હોય એટલે. અને એક જાપામાંથી આવતી દેખી ગયો કે બેન આવે, પણ બાઈથી થોડોક દબાયેલો, થાંભલી વાંકી. તો બાપ ખાનદાનનો છોરો હોય તો 2 જણાને રોટલો ખવડાવી ગયો. તેવડ શું છે, તમે ઘરે મહેમાનને લઈ જઈ શકો. થાંભલી મજબૂત હોય, હામટા કુટુંબમાંથી આવી હોય, પણ તાકાત છે 2 મહેમાનને લઈને જઈ.
વાતને લંબાવું નહીં તો એટલું કહીએ. એમ ભાઈને ઘરમાં જતો બેને જોયો, બેનને આવતી ભાઈએ જોઈ. બેનને જી મારો ભાઈ છે તો ખરો. દિલ્હી ગઈ, ભાભીએ બહુ આવકાર ન દીધો. મોં વિનાનો પાણીનો કળશો ભરી અને દીધો. બેને ઓહરીને પારે બેહી પાણી પીને એટલું પૂછ્યું, બેન મારો ભાઈ કે હાથાડી જે ગામ ગયા છે ને કેદી આવશે નક્કી નથી. બાઈને એમ થયું કે દેખો મેં, અને ઘરમાં પુરુષને જાતા દેખો. થોડી વાર બેઠી, ભાભીએ મુરે આવકાર દીધો નહીં. પાછી આલી, રૂંઢાનું ટાણું, અને બરોબર એ વાસ વણકર વાસ પાસેથી નીકળી હળી કાઢી અને વેદા વણતો વણતો, અટાણે આપણે દલિત કહીએ, વખતમાં વણકર કહેતા, દોડી અને આડો ફેર્યો. બેન તું તો ફલાણા ભાઈની દીકરી કે નહીં? હા બાપા હમણાં ગઈ તું. હા ગઈ ને ઘીરે કેમ તરત પાછી વળી? કે મારે બાપા થોડું કામ હતું ને એટલે ભાઈને પતાવી નીકળી ગઈ. પણ આટલા શબ્દો બોલી તો બે આંખની માલિકોથી ભાદરવો શ્રાવણ જે વરહે એમ ધોરિયા પડી ગયા. અને ગરીબ માણસે એટલું પૂછ્યું કે વાતને દબાવીને વાત કરી તો તને મારા દીકરાના હમશે તું કેમ તરત પાછી વળી? કે કેમ તરત પાછી? ભાઈને જરાક લોભ લઈ ગયો, બાઈથી થોડોક દબાયેલો, મારે દુખાડ છે. ભાઈ હતાઈ ગયો. અને તેદી જોગડા નામના વ્યક્તિ એટલું કીધું તું, બેન થોડીક વાર ઉભી રે, હું હમણાં આવું. ગળગળતી દોટ મૂકી વાણિયાની દુકાને જઈને કીધું, શેઠ એટલો બાજરો દે, એટલું તેલ દે, એટલો ગોળ દે, એટલા ચોખા દે, એટલી દાળ દે. કે અવેજમાં હું લઈ આવ્યો છો? કે રોકડા લઈ આવ્યો? કે હતા ઘરમાં એટલા રોકડા લઈ આવ્યો છો? બીજું અવેજમાં હું લઈ આવ્યો? કે અવેજમાં તો મારી પાસે બીજું કાંઈ છે નહીં, હોનું રૂપું તો ઘરમાં નથી. પણ વાણિયા મારું મકાન છે ને એ માંડી લે, અને તેમ છતાં નહીં વરે ને તો આવતે જન્મે તારો બળદિયો થઈને દે. ગાડું ભર્યું અને બેનને મૂકવા માટે થઈ અને એ મિતિયાળા આવ્યો. સમયના વાણા આવી ગયા, વાતને લંબાવતો નથી. અને એક દી હોરના પોરમાં 4 વાગ્યામાં વેલી ભેંસ દોતી હતી અને એમાં રખેહર આવીને ઉભો રહ્યો. એટલે કીધું, ભાઈ અટાણમાં હજી દી નથી ઉગ્યો તા તું કેમ ડેલી આવ્યો? કે બેન બીજું કાંઈ નથી, પણ અહીંથી નીકળો તો એટલે સમાચાર દેતો જાઉં. કે શું? કે આપણા ગામનો એક વણકર હતો, નામ જોગડો હતો, ને એ ગુજરી ગયો તો કહેતો ગયો તો મારી બેન મિતિયાળા છે, એને કોઈ સમાચાર દઈ દીધો, એટલે સમાચાર દેવા આવ્યો છું. અને બેનના પગમાં બોઘરું ફોડી દોતી હતી, બેન અડધી દોવાઈ ગઈ હતી. બેનના પગમાં બોઘરું ફોડી અને ન્યાથી હાલતી થઈને મોઢામાંથી ઓઢણાનો છેડો મૂક્યો. અને એ પછી બાઈ બોલી કે તમે વણકાર અમે વણા, આપણે નાતે નેડો નહીં. પણ તારા ગુણને રોવજો ને ગજમાર, તારી જાતનો પૂછું જોગડા. પણ તારા ગુણને રોવજો ને ગજમાર, તારી જાતનો પૂછું જોગડા. રાપીના રોપણ હાર કલબે વેતરણ કિયા. તો રાપિયા કોર રાપી રાપી ના રોપણ હાર આજ કલબે વેતરણ કિયા. તો પણ આમાં વીજળ તણો જો ને વિચાર, જોને કી સુજોય જોગડા. તમે વણકર અમે વણા. હાખણા આયરની દીકરી હતી.
કાળ જાય અને કેણી રીએ. આ જોગડા તમારા વંશ પરિવારમાંથી આમાં કોઈ બેઠું ન હોય છતાં રાજુભાઈને આંગણે યાદ કરવો પડે. શું કરવા? કાળ જાય અને કેણી રીએ, રીએ ભલાની વાત. આ તો સમદર લંઘી સાત પછી મોર હાલે મેપડા. અહીં તો કાળ જાય અને કેણી રીએ. સમય વિયો જાય બાપ, કેણી રહી જાય. એમાં જ અવસર મળ્યો છે રાજુભાઈને, અવસર મળ્યો છે. બેનું દીકરીઓ આવ્યું છે, દેવાનો અવસર મળ્યો છે, એને આપવાનો અવસર મળ્યો છે. જરાય દકલાયા વિનાનું જેટલું પુણ્ય કમાવાય ને એટલું કમાઈ લીજો. કારણ કે ખરચતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. મૂર્ખો બેઠો બેઠો વિચાર કરે કે હાય ખર્ચે તો ખૂટી જાય, આપે તો ખૂટી જાય, ખરચતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધું કાલ હશે કે કેમ? આ જ છે. આ કાલ હોય ન હોય કેને ખબર છે? બાપુ મેં વાંચ્યું છે ત્યાં આની વાત આવી ને પછી મારા વાતને પૂરો કરું પ્રસંગને. આના ઘણા નામ છે, ઘણા પ્રકાર છે, પણ મેં વાંચ્યા તો જ્યાં સુધી કહું લક્ષ્મીના ઘણા નામ છે, ઘણા પ્રકાર છે, પણ મેં સાંભળ્યું છે ત્યાં સુધી કહું, વાંચ્યું છે ત્યાં સુધી કહું. એક કમળ માથે બેઠી છે, 18 હાથ છે, 18 હાથની માલિક હથિયાર ધારણ કર્યા છે, કૃતિકા નક્ષત્રની બીજ ધારણ કરી છે, જેને મહામાયા કહેવામાં આવે છે, મહાલક્ષ્મી કહેવામાં આવે છે, આદિપુરુષની ઝેલી. પછી મન માને તો સંગ ચાલુ, નહીતર ફરવું અકેલી. બાપુ હા એ આદ્ય શક્તિ કમળ માથે બેઠી, 18 હાથ છે. ફરીવાર સાંભળી લ્યો, 18 હાથ છે, કૃતિકા નક્ષત્રની બીજ ધારણ કરી છે, નથી આવતી કે નથી જાતી. એક જ વખત મહિષાસુરને મારવા માટે થઈને આવી છે, પછી નથી કોઈ દી આવી કે નથી કોઈ દી. ચાનું છે વાંધો, હમણાં એક જ મિનિટ. નથી કોઈ દી આવી કે નથી કોઈ દી ગઈ. એ શક્તિ, એ નારાયણી, અને એ નારાયણની જેટલી ઉપાસના થાય એટલી કરી નહીં. પછી એને નાના મોટા તમે જે સ્વરૂપ આપો, પછી ખોડિયાર કયો, પીઠળ કયો, નાગબાઈ કયો, જે નામ આપો એ શક્તિના અનેક સ્વરૂપ છે. એની એક સ્તુતિ કરી પછી મારા શબ્દોને વિરામ. ખૂબ પ્રખ્યાત થઈ, ખૂબ બોલાણી. બે કડી કહું છું કે 9 લાખ લો બડી આડીજું ભેડિયું મળીજું મઠડે રાસ રમે. હવે જેને ગોર કરવી આવી જાય, જો મેં વચ્ચે અટકાવી દીધા હતા. 9 લાખ લો બડી આડીજું ભેડિયું મળીજું મઠડે રાસ રમે. 9 લાખ લો બડી આડીજું ભેડિયું મળીજું મઠડે રાસ રમે. કર હેમની ચોડીયું પાણીયું તાળીયું ગાડીયું જાડીયું નભગજે. 9 લાખ લો બડી આડીયું, 9 લાખ લો બડી આડીજું ભેડિયું મળીજું મઠડે રાસ રમે. મળીયો મોણીએ રાસ રમે, મારી કાકણી આધરે રાસ રમે. काड़ी कंबड़ियूं लाल दबड़ियूं फूल छबड़ियूं सिर पर है हेम हासड़ियूं माणिक मटियूं बड़ी मोतिया जड़ियूं तेज जरे पगन पुर कड़ला कमियूं सोबियूं हेमनी पोतियूं हाथ पर 9 लाख लो बड़ी आड़ियूं, 9 लाख लो बड़ी आड़ियूं भेड़ियूं मड़ियूं मटड़े रास रमे. माड़ी मड़ियूं मोणी वाड़ियों पूरा पंजाड़ियों लकड़ी याड़ियों जेम रमे तन ढिंगी दाड़ियों आप कपाड़ियों बड़ी बड़ी जावाड़ियों जेम भमे कर हेमनी चूड़ियों बाड़ियों गाड़ियों गाड़ियों जाड़ियों न भगजे 9 लाख लो बड़ी जाड़ियों, 9 लाख लो
મત મીણલ નાગલ કાગલ રાજલ મોગલ પીઠળ બાઈ મળી એમાં કરણી જીવણી બાલવી પલાડ મત મીણલ નાગલ કાગલ રાજલ મોગલ પીઠળ બાઈ મળી એમાં કરણી જીવણી બાલવી પલાડ પડી બુટ ભવાની સાત પડી વડી વિપડી દેવળ ઓલવર વડી ખમા ખમા ખોડિયાર ગમે નવ લખાઈ લો પડી આજે વગાડ્યું ને આ તો અમુક સંતો સમજ્યો છે બધા હું નહીં સમજાવી શકું ભજનમાં એમ કે જાગી દેજો જાગી દેજો જાગી દેજો અહીં બાઈ કહે છે જાગતા નહીં જાગતા નહીં જાગતા નહીં કે હું બેયને હરખું છતાં એક આ છેડેથી કે એક આ છેડેથી ભજનમાં કે જાગી દેજો આ કે જાગતા નહીં કે હું બેયને એક જ હરખું જો છેડા નોખા છે ભાવ નોખો નથી શું કહે છે વચ્ચે વચ્ચે કરી લઉં છે આ તો સમજે એને માટે કહું सिंगार रे थाड़े रहियो मैं तो सद आऊं सोला सिंगार रे थाड़े रहियो तक मिनल नागल थकल राजल मुगल पिठड़ बाई मड़ी करणी देवणी बाल विपलाड़ मोड़ी मुट्टवानी साथ पड़ी गड़ी विपड़ी देवो वर वड़ी खमा खमा खोड़ी यार घूमे नौ लो पड़ी जाड़ियो जबर जोराड़ियो जोग जोगणियो रंग रढ़ाड़ियो रास रमे नवरात नवेलियो बुढ़ियो बार संग सहेलियो साथ रमे अने देव मठड़े आवीने चारण लाखन मठड़े आवीने चारण लाखन सोनल माने पाइन में नौ लखाई लो ભાદરકા સાહેબ ગોહેલભાઈ અને જુનેજાભાઈ અને સરપંચ શ્રી પધાર્યા છે તો અહીંયા સ્ટેજની બાજુમાં પધારી જાય ઝડપથી
દિલીપભાઈ આવો આવો. બહુ સરસ મજાની લોક સાહિત્યની સરસ મજાની વાતો લાખણસિંહભાઈ પાસેથી આપણે સાંભળી. જે આત્માની પાછળ તમેનું ભેળા થયા છે, કર્મે લેખા કીર્તાર ઓલા છઠ્ઠી ના ચૂકે નહીં, પણ હુનર કરો હજાર ઓલા આખરે આડા પડે, કર્મે લેખા કીર્તાર ઓલા છઠ્ઠી ના ચૂકે નહીં. અમારા સવિતાબેન અને ભીમભાઈનો પરિવાર બાપુ, ઘણા લોકો એમ કહે છે કે આ કરવાથી પુણ્ય મળે, આ કરવાથી પુણ્ય મળે, આવું કરવાથી પુણ્ય મળે, આવું પહેરીએ તો કંઈક ભક્તિનો રંગ લાગે. પણ આ પરિવારને અરિયાપીર બાપાની કૃપાથી કંઈક અંદરથી એવું મળ્યું છે કે એની ભક્તિમાં તરબોળ છે, રંગાયેલા છે. આખું ઘર, આખું પરિવાર એક જ શીલે ચાલવા વાળા, એક જ વાત ઉપરથી, એક જ વાતાવરણ ઉપર જીવવા વાળા, અને આખા ગામમાં, આંબલગઢમાં એક વિચાર તો કરો, આપણો મેઘવારનો દીકરો અને આપણા મેઘવારના દીકરાના ઘરે સંસદ સભ્ય જેવા વ્યક્તિઓ, મહામંત્રીઓ જેવા વ્યક્તિઓ, 1008 મહામંડલેશ્વર ગોવિંદરામ બાપુ જેવા, અમારા ઠેઠ કે શરડીથી બાપુ, અમારા ગોરધન બાપુ, ઠેઠ આમરણથી ગુલાબદાસ બાપુ, ગોકુળિયાનાથની જગ્યા બોટાદથી આ જીવરામ બાપુ પધાર્યા હોય તો આ માણસનો જોલિતભાઈ બુસા, ચેરમેન શ્રી પશુપાલન, જિલ્લા પંચાયત જુનાગઢ, એમનું સ્વાગત રાજુભાઈ વાડા કરે છે. અને હવે ચાલુમાં મને ડિસ્ટર્બ ન કરતા, તમને જરા કહી દઉં છું. ₹51 સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા તરફથી આ સંતવાણીમાં આવે છે. ₹51 દિલીપસિંહ સિસોદિયા એમના તરફથી આપવામાં આવે છે. જોરદાર તાળીથી આપણે આ બંનેને વધાવી લઈએ. ₹25 નિલેશભાઈ નંદાણીયા પાણકવા સરપંચ શ્રી એમના તરફથી આવે છે, એને જોરદાર તાળીથી મિત્રો વધાવી લ્યો. લાખણસિંહભાઈ બહુ સરસ મજાની વાત કરી. ખાંભા ગામનો પ્રસંગ છે, જોગડા મેઘવારની વાત કરી. પણ લાખણસિંહભાઈ, આ મેઘવાર સમાજ, આ વણકર સમાજ, એના પાયાની માલિપા ઊંડા ઉતરીએ આપણે. તમામ મહાપુરુષ કવિએ એવું લખ્યું છે કે મેં મેલે પણ મેઘવાર ન મેલે, ખરે ટાણે ના ખૂટે, આ ધર્મ ગત્યાના ધર્મના કારણે રાજા બલિના બંધ છૂટે, આ મેં મેલે પણ મેઘવાર ન મેલે, ખરે ટાણે ના ખૂટે. બહુ ઉજળો ઇતિહાસ. એક એક પ્રસંગ કરવા જઈએ તો રાતોની રાત વહી જાય, કાગડિયા ખૂટી જાય, કલમમાં છાય પણ ખૂટી જાય. પણ મેઘવાર સમાજના સંતોનું જે સંપ્રદાયનું જે છાબડું છે ને, એનો પરિપૂર્ણ ઇતિહાસ આજ સુધી હજી કોઈ લખી નથી શક્યો. જગા બાપા દાફડાનું સંતાન, એક બાજુ જીવણ બાપા, 17 ગુરુનો જેને એમ કહેવાય છે કે અનુભવ કરવા છતાં એને પરમ તત્વ પામવાનો મહામંત્ર નથી મળતો. પછી જીવણને પૂછે છે કે જીવણ, હે જીવણ, આ 17 ગુરુનો અનુભવ કર્યો, પણ જ્યાં પહોંચવું છે એ જીવન, એ રસ્તો તો હજી મળ્યો નથી. પણ જ્યાં જેનો ભાવ હોય, જેવી જેની ભાવના હોય,
જેવો જેનો પ્રેમ હોય એને વસ્તુ પ્રાપ્ત થાય પ્રાપ્ત થાય પ્રાપ્ત થાય જ. અને એવો ભાવ અને જીવણ બાપા અંદર ને અંદર ઘટની માલિપા સિંચન કરે છે, ભજન કરે છે. એવામાં જામનગર નાગાજણ સાગઠિયાના ઘરે અલગ ધણીનો તેદી પાઠ અને આવી રીતે પાઠ પ્રસાદનું આયોજન અને તે દિવસથી નાગાજણ સાગઠિયાને એમ થયું કે મારા ઘરે અલગ ધણીનો પાઠ છે તો આમરણથી ભીમ સાહેબને બોલાવું અને ઘોઘાવદરથી જીવણને બોલાવું. એક બાજુ એમ કહેવાય છે કે આમ ભીમ સાહેબ પધારે છે, એક બાજુ જીવણ બાપા પધારે છે અને રાત્રિના સુમારે આમ તમામ ગદગંગા બેઠી છે અને ભજનિયા થાય છે, સત્સંગો થાય છે. એ રાત્રિના સમયે થોડોક ટોન આપો. હેલો છે ટ્રબલ છે જી ફેક રાખજો. એ સત્સંગ કરતા કરતા 3:30-4 વાગ્યાનો ગજર ભાંગ્યો. 4 ગામના લોકો ઉભા થઈને જીવણ બાપાને પગે લાગીને ભીમ સાહેબને વાયક આપે છે. બાપા, અમારે પાટોત્સવ કરવો છે, પ્રસાદી કરવી છે, માટે અમારા ઘરે પધારજો. જામનગર જિલ્લાનો વિજરખી સાહેબ, ગોલી સાહેબ, જામનગર જિલ્લાનો વિજરખી, જામનગર જિલ્લાનું જાંબુડા, જામનગર જિલ્લાનું નાગના ગામ અને જામનગર જિલ્લાનું ખીલોચ ગામ. અને આ 4 ગામના વાયક, વ્યક્તિ અલગ, ગામ અલગ, પણ સમય એક. આ વાયક સ્વીકાર્યા પછી જીવણ બાપાએ વિચાર કર્યો કે હે જીવણ, આ 4 ગામ અલગ, 4 વ્યક્તિ અલગ અને સમય એક, અને આ બાવલિયાએ વાયક સ્વીકારી લીધું છે તો જીવણ આ બાવો ખોટો હોવો જોઈએ અને કામ મલકથી મોટો હોવો જોઈએ. 18મો કદાચ હોય તો હોઈ શકે. હવે આનો અનુભવ કરવો પડે. અને ટૂંકમાં વાત કરું તો જીવણ બાપાએ અનુભવ કર્યો. જે જગ્યાએ ગયા ત્યાં ભીમ સાહેબના દર્શન થયા અને ભીમ સાહેબના દર્શન થયા લાકડી પડે ને જીવણ બાપા એ ભીમ સાહેબના ચરણમાં પડી ગયા છે. હે બાપા, હું તને કહેતો હતો, હું તને ગોતતો હતો, તું ક્યાં હતો? પણ ભીમ સાહેબે જીવણ બાપા હામું જ્યાં જોયું ને તો ભીમ સાહેબને એમ થઈ ગયું કે આ જીવણ તો મારો છે, પણ ઉપર થોડાક જારા કચરા છે ને, આ નીકળી જાય તો મારો જીવણ તો હાવ ચોખ્ખો છે, હાવ જીવણ મારો દીવો છે. અને પછી એમ કહેવાય છે કે જીવણ બાપાને ટૂંકમાં વાત કરું, એ ભીમ ભેટે છે અને જીવણ બાપાને લખવું પડે છે કે વણ અખરે અખર, આ વણ લીએ લી. આ જીવણને ગુરુ ભીમ ભેટા, જેને રાતનો થઈ ગયો દી. આ તો વણ અખરે અખર અને વણ લીએ લી. આ જીવણને ગુરુ ભીમ ભેટા અને રાતનો થઈ ગયો દી. અને જે પરિવારને આંગણે ભલા માણસ તમે હું બેઠા છે, એ પરિવારમાં એમ કહેવાય છે કે જાગતું પીરાણું ગટગુમ લઈ અને વિકિયા બાણના રાજમાં. અને એ સમયમાં હરિયા બાપા ભગત હતા અને ભગત હતા અને પોતાના ઘરે કોઈ સાધુ સંતો આવ્યા અને હરિયા બાપા એ બાજુની વાડીએ એમ કહેવાય છે કે વિકિયા ભાણની વાડીએ કામલ નામની બાઈ એ કામ કરતી હતી ને કામલને એટલું કીધું તું, કામલ, મારા ઘરે સાધુ પધાર્યા છે, મારા ઘરે સંતો પધાર્યા છે, તું દૂધી દે ને. અને તેરી કામલે એટલું કીધું તું, બાપા દૂધી તો કડવી છે. વાતમાં ક્યાંક મજા આવે, ક્યાંક આકલો પડકારો કરજો. આ તમારો ઇતિહાસ ગાવો, કારણ કે તમારો બારોટ શું ને બાપુ. અને એ વાતનો મને પણ ગૌરવ છે કે હું મેઘવાળ સમાજનો બારોટ છું, વૈવંચા બારોટ છું સાહેબ. અને એ હરિયાવીર બાપા અને કામલે એમ કીધું કે બાપા દૂધી તો કડવી છે. અને આ દેશના મહાપુરુષોએ તેથી એટલું કીધું કે બેટા જેવો તારો ભાવ, હાલ હું તો કંઈક બીજું લઈને મારા સાધુડાને તો ખવડાવવું પડશે. અને વિકિયા બાણને દરરોજને માટે એમ કહેવાય છે કે દૂધીનું શાક બહુ પ્રિય હતું. અને એના બાણામાં દૂધીનું શાક આવ્યું, દૂધી કડવી લાગે એટલે કામલને કીધું, કામલ દૂધી કડવી કેમ છે?
બીજી દૂધનું શાક બનાવ્યું એ પણ કડવું. એમાં 2-3 વખત ટ્રાય કરી, બધી દૂધી કડવી નીકળી. અને પછી વિકિયા ભાણે કામલને એટલું પૂછ્યું તું, કામલ આખી વાડીની દૂધી કડવી છે? અને તેથી કામલ ધ્રુજતા 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 એટલું કીધું, બાપુ તમને એક વાત કહું, આપણા હરિયા બાપા છે ને એ વાડી આવ્યા અને મારી પાસેથી દૂધી માગી, પણ મારો કભાવ થયો અને મેં એમ કીધું કે દૂધી કડવી છે. અને એ બાપા એટલું બોલીને ગયા કે જેવો તમારો ભાવ. અને એ વિકિયા વાણે એ હરિયા પીર બાપાને એમ કહેવાય છે કે જીવતા એ જમીન દોસ્ત કરી દીધા, જીવતા સમાધિ દઈ દીધી. અને આ દેશનો મહાપુરુષ, આ મેઘબાર સમાજનો ઓલિયો, આ વણકર સમાજનો મહાપુરુષ એ 6 મહિના સુધી એ જમીનમાં જમીન દોસ્ત સમાધિમાં. અને 6 મહિના પછી કોઈ ગોવાળ ત્યાં ગાયું છારવા ગયા હોય, ગુગળ ધૂપ ઝાલર નગારાનો નાદ થયો અને નાદ સંભળાણો. અને પછી જગ્યા એમ કહેવાય છે કે ખોદવામાં આવ્યું. અને ત્યાંથી આ દેશનો મહાપુરુષ એ જગ્યાએથી એ હરિયા પીર બાપા એ જાગૃત નીકળ્યા, ભલા માણસ. અને 6 મહિના સુધી આ ગદગંગાની માલિપા એ પાછા ફરવા માટે નીકળી ગયા. એ હરિયા પીર બાપાના ભગત ભીમભાઈ હતા. અને અમારા તો પરમ એમ કહેવાય છે કે હૃદયની લાગણી. અને એમના પરિવારનો એક ભાવ છે કે રતિલાલભાઈ બાપાનું કંઈક પણ તમારા શબ્દથી શ્રદ્ધાંજલિ પુષ્પ કંઈક સંભળાવજો. તમારી કાલી ગેલી ભાષામાં 2 શબ્દ હું ભીમભાઈની શ્રદ્ધાંજલિના શબ્દ સંભળાવું છું. પણ કરું હું કીર્તિ હલે મારા હૃદયમાં ભજવું રામ. પણ એવા ભીમા એ ભાઈનું નામ. અરે રે તું સ્વર્ગમાં સંભાળજે શામળા. પણ ચાંદપા કુળનો ઈ હતો માલવીન હતો હેતાળવો. અરે અરે બોલ જાય. પણ ચાંદપા કુળનો ઈ હતો માલવી હતો હેતાળવો. પણ યાજે સ્વર્ગે એ ભીમભાઈ ધાવ્યા. અરે રે આજે પલે પલે રૂવે પણ અને જાથા લાગે એ જ્યાં બોલ ગઢના ગામ રે એ ભીમભાઈ મારા. એ વીરા આવડા રે ગામ રણતા કરવા.
એવી સુની મેળીને સુના માળિયા ચાંદપા પરિવાર રે ભીમબાજી સુનો લાગે ચાંદપા પરિવાર રે ભીમબાજી બાપા અમને નો દાતા નતા કરવા જાંઘા લાગે જાંઘા લાગે જાંઘા લાગે આંબલ ગઢા દાળ રે ભીમ ભાઈ બાપા આવડા રે ગામ રાનતા કરવા જય 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 ભીમબા જય જય ભીમબા જય 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 ભીમબા એવા બેની સવિતા બેન ને આવતો થયો એવા પત્ની સવિતા બેન ને આવતો થયો એ તૂટી એલી ને સરોવરની પાડ રે ભીમબાઈજી વીરા આવતાર ગામત રનતા કરવા એવી સોની મેળી ને સુના માળિયા લાગે ચાંદપા પરિવાર રે ભીમબાઈજી બાપા આવડાર ગામ રનતા કરવા જય 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 હરિયાભાઈ એવા દીકરા રાજુ નું કાળજુ કાંપ્યો એવા દીકરા રાજેશ નું કાળજુ કાંપ્યું એ વનિતા પેલે
વનિતા બેને લાગ્યો કાળજ ઘારે ભીમબાયુજી વનિતા બેને લાગ્યો કાળજ ઘારે ભીમબાયુજી વીરા આવડાર ગામ રનતા કરવા ભાઈ મરે એ બહુ આંભરે વરે રે ઓલી બેની મરે 10 જાય પણ જેના બાળપણમાં એ માવતર મરે અરે રે ચાર દિશાના વાવા એવો દીકરો રણજીત જુએ વાટડી કિરણ બેન જુએ દિવસ રાત્રે ભીમબાયુજી વીરા આવડાર ગામ રનતા કરવા એવી સોની મેળીને સુના માડિયા સુનો લાગે તનપા પરિવાર રે ભીમબાયુજી બાપા આવડાર ગામ રનતા કરવા જય 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 હરિયાભાઈ જય હરિયાભાઈ એવો દીકરો વનરાજ ધૂસ કે રડતો એવો દીકરો વનરાજ ધૂસ કે રડતો બેન રોયા સુસો ધાર રે ભીમબાયુજી વીરા આવડાર ગામ રનતા કરવા
જાજા લાગે આંબલગઢના ઝાડ રે ભીમવાયુજી